નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન એજ્યુકેશનની અંદર તમામ વિદ્યાર્થીઓ છે આનું હાર્દિક સ્વાગત છે મિત્રો. આજે આપણે ધોરણ 6 ની મિત્રો જે સામાજિક વિજ્ઞાન વિષયનું પેપર છે તમારું એના ગુણ છે 80. એ તારીખ મિત્રો આ 2019નું પેપર છે તો તમારી તારીખ શું રહેશે ભાઈ? 23/4/2025. ઓકે મિત્રો, આ પ્રમાણે તેની તારીખ રહેશે. હવે આપણે આગળ વધીશું, પ્રશ્નના જવાબ જોઈએ. પહેલો યોગ્ય વિકલ્પ પસંદ કરો. સૌથી જૂનો વેદ કયો છે? તો આપણે એમ પ્રશ્ન પૂછેલો છે કે સૌથી જૂનો વેદ કયો છે, તો આની અંદર શું રહેશે આન્સર? તો ઋગ્વેદ, ઓપ્શન નંબર ડી. ઉકાઈ યોજના કઈ નદી પર આવેલી છે? તો કઈ નદી ઉપર ઉકાઈ યોજના આવેલી છે? તો તાપી નદી ઉપર. ત્રીજો પ્રશ્ન, નીચેનામાંથી કયા રાજ્યને ગણરાજ્યમાં સમાવેશ થતો ન હતો? તો ત્રીજો પ્રશ્ન છે એમાં શું આવશે? અવંતી આવશે. ઓકે, હવે આપણે ચોથો પ્રશ્ન જોઈશું કે ભાઈ ગુજરાતમાં પંચાયતી રાજ્યનું માળખું કેટલા સ્તરનું છે? આ ચોથા પ્રશ્નની અંદર શું આવશે કે 3 સ્તરનું છે. હવે પાંચમો સવાલ, ગુજરાતમાં તમાકુનું સૌથી વધારે ઉત્પાદન કયા વિસ્તારમાં થાય છે? તો 5 ની અંદર શું આવશે? કાનમ. હવે નગરપાલિકાના વહીવટી વડાને કયા નામે ઓળખાય છે? કે જે મહાનગરપાલિકા છે, નગરપાલિકા છે, એના વડાને કયા નામે ઓળખવામાં આવે છે? તો મેયર. શું આવશે? મેયર આવશે. મહાવીર સ્વામીનું બાળપણનું નામ શું હતું? તો શું હતું ભાઈ? સાતમો પ્રશ્ન છે એમાં વર્ધમાન આવશે. આઠમું, ગુજરાતમાં તહેવારોની શરૂઆત ક્યારથી થાય છે? ગુજરાત છે એમાં તહેવારોની શરૂઆત છે ક્યારથી થાય છે? તો કે ભાઈ ઉત્તરાયણથી લઈ અને તહેવારોની છે શરૂઆત થાય છે. નવમો પ્રશ્ન, ગુજરાતમાં અશોક શિલાલેખ ક્યાં આવેલો છે? તો 9માની અંદર શું આવશે? ઓપ્શન નંબર સી, જૂનાગઢમાં. 10મો પ્રશ્ન, નીચે પૈકી કઈ કુદરતી આપત્તિની આગાહી કરી શકાય નહીં? તો 10માની અંદર શું આવશે ભાઈ? તો ભૂકંપની આપણે આગાહી કરી શકીએ નહીં. 11મો પ્રશ્ન જોઈ લો. શું કહ્યું આપણને કે ભાઈ ગુપ્ત વંશના કયા રાજાએ કવિરાજનું બિરુદ મળેલું છે? તો 11ની અંદર ઓપ્શન નંબર શું આવશે? એ, સમુદ્રગુપ્તે. ઓસ્ટ્રિયાની રાજધાની કઈ છે? 12મો પ્રશ્નમાં શું આવશે? કેનબરા. ગુજરાતમાં કયા મહિનામાં સૌથી વધુ ગરમી પડે છે? તો મે મહિનામાં. નીચે પૈકી કયું ખનિજ પેન્સિલ બનાવવા માટે વપરાય છે? એવું કયું ખનિજ છે ભાઈ કે જે પેન્સિલ બનાવવા માટે વપરાય છે? તો ગ્રેફાઇટ. શું? ગ્રેફાઇટ. 15મો પ્રશ્ન, નારાયણ સરોવર ક્યાં જિલ્લામાં આવેલું છે? તો 15મો પ્રશ્ન છે એની અંદર શું આવશે? કચ્છ આવશે. વિશ્વભરમાં ગુજરાત કયા ઉત્સવની ઉજવણી માટે વિશ્વ પ્રસિદ્ધ છે? તો 16મો પ્રશ્ન છે એમાં નવરાત્રી આવશે. હવે અહીં ખાલી જગ્યા આપેલી છે, જોઈ લો ખાલી જગ્યા. કે ભાઈ પહેલું, વૃક્ષો ખાલી જગ્યાનું ધોવાણ અટકાવે છે. વૃક્ષો શેનું ધોવાણ અટકાવે છે? તો અહીં શું આવશે? જમીન. ખાલી જગ્યાની અંદર શું આવશે? જમીન આવશે. બીજું છે કે ભાઈ ભારતના નાગરિકોને મત આપવાનો અધિકાર ખાલી જગ્યા વર્ષની ઉંમરે હોય છે? તો 18. ત્યારબાદ મહાનગરપાલિકાના વડાને ખાલી જગ્યા કહે છે. અહીં શું આવશે? મેયર. ગણરાજ્ય સંઘનું સભા સ્થળ ખાલી જગ્યા નામે ઓળખાતું હતું, તો આમાં શું આવશે? વૈશાલી. ઓકે મિત્રો, હવે આપણે 5મું જોઈશું. એમાં શું કહ્યું છે કે ભાઈ બૌદ્ધ સાધુઓ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે? તો શું આવશે? ભિક્ષુકો. શું? ભિક્ષુકો. પ્રશ્ન નંબર 2, મને ઓળખો. હું ઓક્ટોપસ માટે જાણીતું સ્થળ છું?
તો શું આવશે ભાઈ? એવું કયું સ્થળ છે કે જે ઓક્ટોપસ માટે જાણીતું છે? તો જામનગર છે એનો દરિયા કિનારો. જામનગર નો દરિયા કિનારો છે મિત્રો એ. ઓકે, હવે હું ગુપ્ત સંવતનો પ્રવર્તક હતો તો ચંદ્રગુપ્ત પહેલો. ચંદ્રગુપ્ત પહેલો. ઓકે, હવે મારા પાનમાંથી પડિયાની અને પાતળા બને છે. ખાખરાનું રોગ. શું? ખાખરો. ચોથું, મેં મૌર્ય સામ્રાજ્યની સ્થાપના માટે ચંદ્રગુપ્તને મદદ કરી. તો આની અંદર ચાણક્ય આવશે. હવે આગળ જોઈશું. હું ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન કરું છું. તો બનાસકાંઠા. ઓકે મિત્રો, આ તમારી પરીક્ષાની અંદર મિત્રો મોસ્ટ આઈએમપી છે પ્રશ્નો. ભાઈ ફટાફટ આ બધા પ્રશ્નો તમારે કરી લેવાના રહેશે. અ વિભાગ આપેલી વિગતની બાજુમાં બ વિભાગની આપેલી વિગતનો યોગ્ય ક્રમ લખો. ઘઉં છે તો શું આવશે ભાઈ? ઓકે, અહીં આપણે ઘઉં આપેલો છે તો શું આવશે? તો અ અને બ ને આપણે અહીં જોડકા જોડવાના છે ભાઈ. તો હવે આપણે અહીં જો ઘઉં છે તો ક્યાં છે? તો ચરોતર પ્રદેશમાં. કેવા પ્રદેશમાં? ચરોતર. કપાસ તો કાનમ પ્રદેશમાં. ચૂનાનો પથ્થર શેમાં વપરાય છે? સિમેન્ટમાં. અમદાવાદ શું છે ભાઈ? તો કાપડ ઉદ્યોગ છે. રાજકોટમાં શું છે? ભાલ પ્રદેશ છે. શું? ભાલ પ્રદેશ. એ રીતે તમારે જોડી લેવાના રહેશે. ખરા ખોટા કહેવાના છે ભાઈ. પહેલામાં શું આવશે? ખોટું આવશે. બીજામાં ખરું. ત્રીજામાં ખોટું. ચોથામાં પણ ખરું અને પાંચમામાં પણ ખરું આવશે. હવે અહીં આપણે વર્ગીકરણ કરવાનું છે. તો સરોવરની અંદર જો શું આવશે? તો સુરસાગર. અહીં મિત્રો તમને કહી દઉં છું, આ સરોવરની અંદર આવશે. જો આ સુરસાગર છે સરોવરની અંદર આવશે. અને ત્યારબાદ છે શું? નારાયણ છે. આ બંને સરોવર છે. શું? સરોવર છે. ઓકે, હવે નદીમાં જુઓ તો ભાદર નદી છે અને ઢાઢર છે. એ બંને નદી છે. હવે પ્રાણીમાં જુઓ તો પ્રાણીમાં શું શું છે? તો શું છે ભાઈ? આ ચોસિંગા, ત્યારબાદ હરણ છે. હવે ખનિજમાં જુઓ તો ખનિજમાં તમને ખ્યાલ આવશે. શું રહેશે? તો કે ચૂનાનો પથ્થર રહેશે અને અકીક. આ બંને ખનિજમાં રહેશે. તો મિત્રો અહીંયા આપણે જે વિકલ્પો અને જે મિત્રો પ્રશ્ન નંબર 1 ના જે ટૂંકા સવાલો હતા તે બધે જોઈ લીધા છે. હવે મિત્રો આ જોઈ લો. આના જવાબ મિત્રો તમારે જાતે છે એ પાકા કરી લેવાના રહેશે. એથી તમને મિત્રો પરીક્ષાની અંદર આ બધા પ્રશ્નો આવડી જશે. તો મિત્રો જોઈ લો, આ પ્રકારે છે પ્રશ્નો પૂછાય છે વારંવાર. એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે ભાઈ આ. તો જોઈ લો, આ પ્રકારે તે પ્રશ્નો રહેવાના છે. ઓકે, ટૂંક નોંધમાં ગુજરાતમાં ઉનાળો છે. જળ એ સંસાધનનું મહત્વ. પછી આ જો નકશો જોઈ લો. નકશોમાં આ પૂછાય છે સાસણગીર દર્શાવવાનું, નર્મદા નદી, નળ સરોવર અને ખંભાતનો અખાત. તો મિત્રો અહીં છે આપણા જે ધોરણ 6 નો સામાજિક વિજ્ઞાન વિષયનું પેપર હતું તે સમાપ્ત થાય છે. જો મિત્રો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.